રાજકોટ મહાનગરપાલિકામાં અત્યારે ભારતીય જનતા પાર્ટીનું કુશાસન છે એવું રાજકોટની પ્રજા માની રહી છે। મોન્સૂનની કામગીરીમાં માત્ર નાટક કરીને લોકોના પૈસાને કઈ રીતે ઓળવી જવા એ જ સત્તાધીશોનો મુખ્ય ધ્યેય છે। ભ્રષ્ટાચારમાં ડૂબેલી ભારતીય જનતા પાર્ટીની મહાનગરપાલિકાની સરકારમાં આજે સમગ્ર રાજકોટમાં अलग अलग विस्तारों अंदर जो रोड काम थाय छे मात्र ने मात्र भ्रष्टाचार थी खदबदी रह्यु छे। कारण के वरसादी सीजन नी अंदर पण वरसाद आवतो होय त्यारे पण डामर रोड करवामां आवी रह्यो छे। कारण के ई लोकोए जवाब न आपवो पड़े केटलो डामर कर्यो अने केटलो न कर्यो, कारण के वरसाद आवे छे એટલે ધોવાણ થવાનું છે। પણ જે કોન્ટ્રાક્ટરો છે એની મિલીભગત છે રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશો સાથે માત્ર ભ્રષ્ટાચારથી આ કામ થઈ રહ્યું છે। એટલા માટે આવનારા દિવસોની અંદર જે લોકોને હાલાકી પડે છે એના માટે કોંગ્રેસ તત્પર છે અને આવનારા દિવસોમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને જે ભ્રષ્ટાચાર જે લોકો કરી રહ્યા છે એને રોકવાનું કામ મ્યુનિસિપલ કમિશનરે કરવાનું છે અને લોકોની સુખાકારી માટે જે સ્થાનિક સ્વરાજની સંસ્થા કહી શકાય એ જો આવા કોન્ટ્રાક્ટરોને કામ આવનારા દિવસોમાં આપશે તો રાજકોટની જનતા હેરાન પરેશાન થશે। આજે अलग अलग विस्तारों अंदर थी फरियादो आवे छे, क्यांक स्पीड ब्रेकरो होई जाय छे, क्यांक आखे आखा रोड धोवाई जाय छे। जाने के राजकोट शहर में नहीं बिहार में आप पहुंचता हो कि बिहार नी अंदर एक पुलનું निर्माण थवा जई रह्યું होय અને એ निर्माण માટે टेन्डर प्रक्रिया थाय पण 6 महीना પછી ત્યાં જોવામાં જાય તો ત્યાં બ્રિજ હોતો જ નથી। એવી જ રીતે રાજકોટ મહાનગરપાલિકાની અંદર રોડ રસ્તાના કામોના ટેન્ડર મંજૂર થાય છે પણ મહિના દિવસ પછી ત્યાં જાવ તો ત્યાં કોઈ જાતનો ડામર અથવા કોઈ પણ જાતનો માટીનો કામનો જે રોડ હોય છે એ હોતો નથી। આવી ફરિયાદો વ્યાપક મળી છે જનતાની। આવનારા દિવસોમાં કોંગ્રેસ પણ આના માટે જે લોકોને સુવિધા મળે એના માટે કોંગ્રેસ કટિબદ્ધ છે। એના માટે આગામી દિવસોમાં કાર્યક્રમો પણ અમે આપશું। ખાસ તો જે લોકોએ આમ જનતાએ જે વિડીયો ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી ગઈકાલે મેં પણ જોયા, આજે પણ જોયા વોર્ડ નંબર 8 અને વોર્ડ નંબર 10 માં હું એ જ વાત કરી રહ્યો છું કે વરસાદમાં આજે સામાન્ય બાળકને પણ ખબર પડે, સામાન્ય પ્રાથમિકમાં ભણતો દીકરો દીકરી હોય એને પણ ખબર પડે કે વરસાદની અંદર ડામર ન થઈ શકે। આ એટલા માટે ડામર કરવામાં આવે છે વરસાદમાં જે કોન્ટ્રાક્ટ મળ્યો છે જેટલું કામ કરવાનું છે એ વરસાદની સિઝનમાં એટલું કામ કરી અને ઉપર ત્યાં પહોંચાડી દે। જે ગુણવત્તાવાળું કામ છે એ ચકાસણી માટે જે મહાનગરપાલિકાના अधिकारीओ निमवामां आव्या छे ए डोकाता नथी, मात्र मिलीभगत छे के आटलू आटलू काम अमे पूर्ण कर्युं छे। जे ए हाथेथी उकળી એટલા માટે જાય છે કે એની ગુણવત્તા નબળી છે અને એ મહાનગરપાલિકાના સત્તાધીશોને ખબર છે। કારણ કે જો એને ખબર હોય ને સારું કામ કરાવે તો જે એને પૈસા મળવાના છે, જે સત્તાધીશો જે કોઈ લે છે ભારતીય જનતા પાર્ટીના એને પૈસા નહીં મળે। એટલે મિલીભગતથી આ કામ કરી રહ્યું છે। હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે રાજકોટની જનતાને રાજકોટ મહાનગરપાલિકામાં જે કુશાસન છે એને સુશાસનમાં ફેરવવા માટે તૈયાર રહે। કોંગ્રેસ કટિબદ્ધ છે। લોકોની સુવિધાને પાયાવિહોણી જે ભારતીય જનતા પાર્ટીએ કરી છે સમગ્ર સુવિધા રાજકોટની અંદર લોકોને મળે એ મુખ્ય ધ્યેય અમારો રહેશે।